ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત નોન ટેકનિકલ મેગા ક્લાસ છે. હેલ્પર પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. જો મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, આ આપણો હેલ્પલાઇન નંબર છે. જો તમે ટેકનિકલ બેન્ચમાં જોડાવા માગતા હોય તો માત્ર ને માત્ર 499 રૂપિયામાં ટેકનિકલ બેન્ચ છે એ તમે ખરીદી શકો છો. આ આપણું સબસ્ક્રાઇબ બટન છે વિદ્યાર્થી મિત્રો. ફ્રી બટન હોય, ફ્રી ક્લાસ યુટ્યુબ ઉપર લાઈવ પણ આવે છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કાલે વિદ્યાર્થી મિત્રો થોડો નેટનો ઇશ્યુ હતો અને લેપટોપમાં પ્રોબ્લેમ આવી ગયો હતો, એટલે ટેકનિકલની ધમાચકડી નામનો ક્લાસ છે એ આજે 7 વાગ્યે લેવામાં આવશે. કેટલા વાગ્યે? 7 વાગ્યે, બરાબર. સાંજે 7 વાગ્યે લેવામાં આવશે, એટલે બધા લાઈવ આવી જજો, બરાબર. આપણે રોજ 9:15 લાઈવ ક્લાસ લઈએ છીએ યુટ્યુબ ઉપર, બરાબર છે. એ ક્લાસનો ટાઈમ છે એ આજે 7 વાગ્યે લાઈવ રહેશે. એપ્લિકેશન ઉપર ટેકનિકલ બેન્ચમાં છે આ બધા ક્લાસ મુકાઈ ગયા છે, જોઈ લેજો, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી જોડાઈ ગયા છે. તમારે જોડાવું તો તમે જોડાઈ શકો છો. આ ટોટલ ક્લાસ છે તમને ત્યાં જોવા મળશે. વેલ્ડિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ જેવી ધાતુઓની જોડાણની પ્રક્રિયા, સ્ક્રૂ, રિવેટ, ગ્રાઇડિંગ, સ્પેનના પ્રકારો, સ્ટીલ રૂલ, કેલિપર, માઇક્રોમીટર, ટોટલ ક્લાસ છે આપણે ત્યાં મૂકી દીધા છે. હવે જો તમારે જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ના ખબર પડે તો આના પર કોલ અથવા મેસેજ કરી દેજો, ટોટલ માહિતી આપી દઈશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે નોન ટેકનિકલ મેગા ક્લાસ. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ આવી ગયો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શિવને અર્પણ થયેલું તે. તો વિદ્યાર્થી મિત્રો, એને શિવ નિર્માલય તરીકે ઓળખવામાં આવે છે. શિવને અર્પણ જે થાય એને શું કહેવામાં આવશે? શિવ નિર્માલય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. બરોબર છે. અમે વિદ્યાર્થી મિત્રો કબીરવડ જોવા ગયા, બરોબર છે. ડન. અમે શું જોવા ગયા? કબીરવડ જોવા ગયા. તો આમાં સંજ્ઞા કઈ આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, વાલ્મીકીની સાચી જોડણી આ થાય. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછે ને તો ભૂલ ના પડવી જોઈએ, બરોબર છે. મી દીર્ઘ કી રસવઈ આવશે. હવે આમાંથી તમને વિશેષણ શોધવાનો કીધો છે, બરોબર. જો જ્યારે કોઈ પણ તમને વિશેષણ પૂછે ને, દીપક લાલ શરબત પીતો હતો, કેવું શરબત, કેવું, કેવો, કેવી, એવો પ્રશ્ન પૂછો ને એટલે વિશેષણમાં એનો જે જવાબ આવે એ એનું વિશેષણ કહેવાય. જો દીપક શરબત પીતો હતો પણ કેવું શરબત પીતો હતો, કેવુંથી પ્રશ્ન પૂછો તો કે લાલ શરબત પીતો હતો, બરોબર છે. દીપક સફેદ ઘોડી ચલાવતો હતો, કેવી ઘોડી ચલાવતો હતો? સફેદ. એ એનું વિશેષણ કહેવાય. વિરોધી અર્થવાળો શબ્દ સ્તુતિ છે, એનો વિરોધી અર્થ શું થશે? નિંદા. શું થશે? નિંદા. નેક્સ્ટ પ્રશ્ન. સંધિ મોસ્ટ આઈએમપી પૂછાય તેવી સંધિ અને ઘણીવાર પૂછાયેલી છે, મગજમાં બેસાડી દેજો. સિંદૂરમી, બરોબર. પૂછાશે, પૂછાશે ને પૂછાશે 110%. આ સંધિ તમારે ગોખવી હોય તો ગોખી નાખજો, ને લખવી હોય તો લખી નાખજો. આ સંધિ 15 વાર લખી નાખજો, ન યાદ રહે ને તો બુકમાં, બરોબર. પૃથ્વી સમાનાર્થી શબ્દ લખો તો શું થશે? પૃથ્વીનો સમાનાર્થી ઉર્વી થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉર્વી. સાચી જોડણી કઈ છે? તો કે આનુષંગિક છે એ સાચી જોડણી છે વિદ્યાર્થી મિત્રો. આનુષંગિક આવી રીતે લખાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મુખનો સમાનાર્થી શબ્દ કયો થાય? મુખનો સમાનાર્થી શબ્દ થાય આનન. શું થશે વિદ્યાર્થી મિત્રો? આનન. મુખનો સમાનાર્થી શબ્દ આનંદ થશે. બાહોશનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો થશે? બાહોશ એટલે કાર્યકુશળ. શું થશે વિદ્યાર્થી મિત્રો? કાર્યકુશળ એટલે બાહોશ. પાવરધન
ના કહી શકાય, બરાબર. કાર્યકુશળ કહી શકાય. હવે સમાસ ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો. મહાબાહુ. મહાબાહુ એ કયો સમાસ છે? તો કે મહાબાહુ છે એ કર્મધાર્ય સમાસ છે. %MP પ્રશ્ન. આ પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ છે ને અહીંયા કરે, તત્પુરુષ કરીને આવે. સાવધાન. સંધિ છોડો કીધું છે, સાવધાન. જવાબ આવશે સ પ્લસ અવધાન એટલે સાવધાન. નીચેના પૈકી પર્વત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી પૂછ્યું છે, બરોબર છે. તો અરંગ છે એ પર્વત શબ્દનો સમાનાર્થી નથી. આ બધા પર્વત શબ્દના છે. જો તમારે યાદ રાખજો, ગિરી એટલે પર્વત થાય, અદ્રી એટલે પર્વત થાય, અચલ એટલે પણ પર્વત થાય. અંધીકૃતની સંધિ કઈ થાય? આ પૂછાય શકે. અન પ્લસ અધિકૃત એટલે અંધીકૃત. જો યાદ રાખજો, અન પ્લસ અધિકૃત એટલે અનઅધિકૃત એટલે કે અંધીકૃત. જ્યેષ્ઠ શબ્દની સાચી જોડણી કઈ થશે વિદ્યાર્થી મિત્રો? તો આ થાય, જ્યેષ્ઠ. મનીષા શબ્દ કઈ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? મનીષા શબ્દ જો આવી રીતે લખાય. મનીષા શબ્દની સાચી જોડણી આ છે, બરોબર. બાકી 3 ખોટી છે. જો આ પૃથ્વી વલ્લભ પૂછાઈ શકે, IMP પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી વલ્લભ છે, આ પૃથ્વી વલ્લભ એ સાચી જોડણી છે વિદ્યાર્થી મિત્રો. શું કહી શકાય એને? સાચી જોડણી. પૃથ્વી વલ્લભ આવી રીતે લખાય. હવે આ તમને બધા પ્રકારો આપ્યા છે. અરણાનુપ્રાસ, અલંકાર, શબ્દાનુપ્રાસ, ઉત્પ્રેક્ષા. જો આ બધા વિદ્યાર્થી મિત્રો શું છે? અલંકાર છે. શું છે? અલંકાર. મંદાક્રાંતા એ અલંકાર નથી. તો મંદાક્રાંતા શું છે એની કોમેન્ટ કરવાની છે તમારે, બરોબર. આની કોમેન્ટ કરજો ફરજિયાત. એ અલંકાર નથી તો શું છે? ડન. આ 3 તો અલંકાર છે. વર્ણાનુપ્રાસ એટલે પ્રથમ અક્ષર કામિની કોકિલા કેલિકુંજન કરે, ક ક ક એટલે વર્ણાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ જેમાં શબ્દોનો પ્રાસ હોય. ઉત્પ્રેક્ષા એટલે જાણે, રખે, શકે જેવા શબ્દો હોય. રખે, શકે. કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ થાય પ્રશંસા. શું થશે વિદ્યાર્થી મિત્રો? કુથલી એટલે પ્રશંસા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વિચારતા નેત્ર જલે ભરાય. વિચારતા, બરોબર. વિચારતામાં કૃદંત કયો પ્રકાર છે? વર્તમાન કૃદંત આવશે, બરોબર વિદ્યાર્થી મિત્રો. વર્તમાન કૃદંત હોય ને કયા હોય? તો તી તું તા. તો તી તું તા. જો કૃદંતમાં ત વાળા શબ્દો સંકળાયેલા હોય ને, જો અહીં વિચારતા, તો એ હંમેશા શું હોય? વર્તમાન કૃદંત હોય. ખાસ યાદ રાખજો. સંજ્ઞા બતાવવાની છે તમારે. સંજ્ઞા તો અહીંયા ઘડપણ છે, એક પ્રકારની સંજ્ઞા કહી શકાય. આ બધા તો વિશેષણો છે, બરોબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અંજળ એ કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ કહી શકાય. અન્ન અને જળ થઈ ગયું ને. માતા પિતા, માતા અને પિતા એવી રીતે. પિતૃદાર્ય શબ્દની સંધિ સાચણી છે પિત્રોદાર્ય. આ પણ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે, મગજમાં બેસાડી દેજો. આ પણ સંધિ પિતૃ પ્લસ ઓદાર્ય, પિત્રોદાર્ય. ઉત્પ્લવની સંધિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? ઉદ પ્લસ પ્લવ એટલે ઉત્પ્લવ, બરોબર. ઉદ પ્લસ પ્લવ એટલે ઉત્પ્લવ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અંશુનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? અંશુ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો અંશુ એટલે કિરણ. શું થાય વિદ્યાર્થી મિત્રો? અંશુ એટલે કિરણ. એમાં આંગળી નહીં આવે, દ્વેષીલું પણ નહીં આવે અને ભાગ પણ નહીં આવે.
ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? જો આ બધાને ખબર હોય, કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર હંમેશા પીળા રંગનું જોવા મળે છે. કયા રંગનું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? પીળા રંગનું. આમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કંઈ નથી, બરાબર છે. આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, આ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, આ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ફોટોશોપ ન આવે, ખાસ યાદ રાખજો. નથી પૂછ્યું છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. તો આમાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? ફોટોશોપ. આ ત્રણે ત્રણ શું છે? આ નથી. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઓપરેટિંગ સિસ્ટમ નથી પૂછ્યું છે, બરાબર છે. વિન્ડો, એન્ડ્રોઇડ ને ઉબુન્ટુ છે એ હંમેશા ઓએસ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે. ડી છે એ નથી, બરાબર છે. ટાસ્ક બારની ડાબી બાજુએ કયું બટન જોવા મળે? તો કે ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. કયું બટન જોવા મળે છે? સ્ટાર્ટ. કમ્પ્યુટરને બંધ કરવા માટે ટર્ન ઓફ કોમ્પ્યુટર નામનો ઓપ્શન છે એ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ પસંદ કરવામાં આવે છે કોમ્પ્યુટરને બંધ કરવા માટે, બરાબર. ન રિસ્ટાર્ટ આવે, સ્વિચ ઓફ પણ નહીં આવે અને લોગ આઉટ પણ નહીં આવે. તમે લોગ આઉટ કરો તો પાસવર્ડ નાખો એટલે પાછું કોમ્પ્યુટર ઓન થાય. સ્વિચ ઓફ તો એમાં કંઈ આવે જ નહીં, અને રિસ્ટાર્ટ કરો તો ફરી શરૂ થાય. આપણે તો બંધ જ કરવાનું છે, એટલે શું આવશે? ટર્ન ઓફ આવશે. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરતા બ્રાઉઝર માટે સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન છે? HTML, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે, બધાને ખબર છે. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર માટેની લેંગ્વેજનું જે અર્થઘટન કરે છે. હવે તમારી પાસે કેપિટલ લેટર્સમાં ખૂબ જ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ હોય અને આ લિસ્ટને ક્યાં ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકશો? તમારી પાસે એક લેટર છે, એમાં તમામ કેપિટલ અક્ષરમાં લખવા માટે ખૂબ ખરાબ રીતે લિસ્ટ આપ્યું છે. હવે એને હરખું છે એ પ્રોપરની મદદથી કરી શકાય છે. કોની મદદથી કરી શકાય છે? પ્રોપર. એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે વિદ્યાર્થી મિત્રો? .mdb છે એ એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન હોય છે. .mdb. નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ પેનલ. અહીંયા જવાબ આવશે, જવાબ નહીં. શું આવશે? કંટ્રોલ પેનલ. કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટેનો ઓપ્શન કંટ્રોલ પેનલ છે. વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ કોર્સ ખૂબ જ અગત્યનો છે અને 499 એટલે કંઈ જ ના કહેવાય, બરાબર. મારો ડિસ્ક્રિપ્શનમાં નીચે હેલ્પલાઇન નંબર આપ્યો છે, બેન્ચમાં જોડાવ હોય તો. ત્યાં તમે છે કોલ અથવા મેસેજ કરીને જોડાઈ શકો છો. CCCનું આખું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. CCCનું કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ, એટલે CCC. કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ એટલે CCC. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીનો સાચો ક્રમ કયો કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે નિબલ, બીટ, બાઇટ, કિલોબાઇટ. આ તમારો જવાબ આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, બરોબર છે. નિબલ, બીટ, બાઇટ ને કિલોબાઇટ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેટને ડાયલ-અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન જરૂરી છે? તો કે મોડેમ હોય. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ઇન્ટરનેટને ડાયલ-અપ કનેક્શન માટે ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી છે એ મોડેમ જરૂરી છે. MS વર્ડ અને MS એક્સેલ છે એમાં જ્યારે સંકલિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે વર્ડ એ શું કહેવાય? ક્લાયન્ટ કહેવાય.
શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વર્ડ એ ક્લાયન્ટ કહેવાય છે. જ્યારે MS વર્ડ અને MS એક્સેલને સંકલિત કરવામાં આવે ત્યારે વર્ડ એ ક્લાયન્ટ કહેવાય છે. માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કરો નહીં તમે વગર સ્પ્રેડશીટમાં સેલ A1 પર જવું હોય તો ઝડપી રીત કઈ છે? તો પ્રેસ પર Ctrl+Home છે એ માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટમાં A1 સેલ ઉપર ઝડપથી જઈ શકાય છે, જેની શોર્ટકટ કી પણ છે તમને ખબર હોવી જોઈએ. લાઇન્સ, કર્વજ, ફ્રીક્રોમ અને સ્ક્રિબલ એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે કસ્ટમ મોશન પાથના પ્રકારો છે. બરોબર છે. લાઇન્સ, કર્વસ, ફ્રી ફોર્મ અને સ્ક્રિબલ એ કસ્ટમ મોશન પાથના પ્રકારો કહી શકાય છે. પ્રેઝન્ટેશન બનાવવા ઉપયોગી હોય એવી રેડીમેડ સ્ટાઇલ્સ જે ફાઇલમાં હોય એ ફાઇલને શું કહેવાય છે? તો કે ટેમ્પલેટ કહેવાય. શું કહેવાય? ટેમ્પલેટ. જે પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી જે રેડીમેડ સ્ટાઇલ હોય અને એ જે ફાઇલમાં હોય એ ફાઇલને ટેમ્પલેટ કહેવામાં આવે છે. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝરમાં સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે છે? આ પ્રશ્ન આપણે જોઈ ગયા. બરોબર. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ વેબ પેજ બનાવવા માટે. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટેનો વિકલ્પ MS વર્ડમાં લખાણને મોટા કરવા માટેનો લખાણના ફોન્ટને મોટા કરવા માટેનો વિકલ્પ Ctrl+Shift+. બરોબર, ખાસ યાદ રાખજો. MS વર્ડ શરૂ કરતા પહેલા પૂર્વ નિર્ધારિત ફોન્ટની સાઇઝ છે કેટલી હોય? 8 હોય છે. કઈ મેમરી ફક્ત વાંચી શકાય છે? એનું નામ જ છે રીડ ઓનલી મેમરી. આનું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. રીડ એટલે ફક્ત વાંચી શકાય. આખા કોલમને હાઇલાઇટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? જો આખી કોલમ તમારે હાઇલાઇટ કરવી ને તો તમારે Ctrl+Space આપો એટલે તમારી આખી કોલમ શું થઈ જાય? હાઇલાઇટ થઈ જાય છે. આપેલ મેમરીને ચડતા ક્રમમાં તમારે ગોઠવવાની છે. ખાસ યાદ રાખજો. TB આવશે, પછી GB આવશે, પછી MB આવશે અને પછી KB આવશે. આ તમારો રાઈટ આન્સર છે. બરાબર. TB, GB, MB અને KB. MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેના પૈકી કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? તો ઓટોફિલ હોય તો ઓટોફિલથી છે એ એક સિરીઝ ઓફ ડેટા છે એ ફીચરથી કમ્પ્લીટ થાય છે. એમાં ઓટો કમ્પ્લીટ, ફિલ, હેન્ડલ અને શોર્ટિંગ નહીં આવે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોઈ પણ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો કે ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે. બરોબર છે. કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટર એપ્લિકેશન હોય એમાં જે ડેટા કટ કરવામાં આવે છે તે હંમેશા ક્લિપબોર્ડમાં સંગ્રહ થાય છે. જે હું તમને હાઇલાઇટ અને IMP કહું ને તમારા મગજમાં ઉતારી દેવાનો. બરોબર. જે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ પરીક્ષામાં પૂછી શકે. ખાસ કરીને હેલ્પરમાં તો ખાસ. એક્સેલમાં VLOOKUP ફંક્શન શું થાય છે વિદ્યાર્થી મિત્રો? બરોબર છે. એક્સેલમાં VLOOKUP ફંક્શનથી શું થાય છે? ટેસ્ક જેમાં V આપેલા છે તે જુએ છે, એક સેલની ટેસ્ટ બીજા સેલની ટેક્સ્ટ જેવી છે કે તેમ તે ચેક કરે છે અને રિલેટેડ રેકર્ડ શોધે છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? ABCKD. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. બરોબર છે. શું કરવાનો છે? કોમેન્ટ. તમે કેવી તૈયારી કરો છો એ જાણવા માટે એક 50મો પ્રશ્ન છે હું બાકી રાખીશ. બધા પ્રશ્નોમાં હવેના જે નેક્સ્ટ ક્લાસ હશે ને એમાં 50મા નંબરના પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે કોમેન્ટમાં બધાએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપનો આજનો ક્લાસ. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારા લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. અને મળીએ વિદ્યાર્થી મિત્રો ટેકનિકલની ધમાચકડી નામના ક્લાસમાં આજે સાંજે 7 વાગ્યે. બરાબર. ભૂલાઈ નહીં, આવી જજો.
લેક્ચરની લિંક છે ટેલિગ્રામમાં મૂકી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં તમે જોડાઈ જજો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.